અરવલ્લીમાં સરપંચના ઉમેદવાર સૌરભ ત્રિવેદી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। મોડાસાના વાણિયાદ ગ્રામ પંચાયતના ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે। મતદાન શરૂ થતા પહેલા જ આ ઘટના બનવા પામી છે। વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હોવાની માહિતી છે। ઉમેદવારની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। સૌરભ ત્રિવેદીની કારને આંતરીને કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે। 108 મારફતે સારવાર માટે તેઓને સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। આ ઘટના અંગે ટિન્ટોઈ પોલીસને જાણ કરવામાં આવી છે। વણિયાદ ગ્રામ પંચાયતમાં 3 સરપંચ ઉમેદવારો હરીફમાં છે। અસામાજિક તત્વોના ટોળાએ જે હુમલો કર્યો હતો તેની આ હિચકારી ઘટના સામે આવી છે। સરપંચના ઉમેદવાર સૌરભ ત્રિવેદી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંકેત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। સંકેત, જે રીતની આ ઘટના બનવા પામી છે, જે અસામાજિક તત્વોના નામ સામે આવી રહ્યા છે, કોણ છે આ? કોઈ દુશ્મનાવટ હતી તેમની કે તેઓને હરાવવા માટે આ કાવતરું હતું કે પછી કોઈ વેરઝેર હતું? ચોક્કસથી હેતવી જો વાત કરીએ તો અરવલ્લીમાં 133 જે સરપંચના જે ઉમેદવારો જે હાલ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જે ઘટના સામે આવી છે, જો વાત કરીએ તો મોડાસા તાલુકાના જે વણિયાદ ગ્રામ પંચાયતના ઉમેદવાર પર હુમલો થયો છે। સવારે મતદાન શરૂ થતા પહેલા જે ઘટના બની હતી, વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વો હતા જે ઉમેદવારની જે કાર પસાર થઈ રહી હતી તે કાર ઉપર પથ્થરમારો કર્યો છે અને ઉમેદવારને જે મૂઠ માર મારવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ રીતનું જે કોઈ પ્લાન કરવામાં આવ્યો હશે, કારણ કે જે ઉમેદવારો વચ્ચે જે હરીફાઈ હોય છે અને જે મતદારોને જે રીઝવવામાં આવતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારને જે સામેના પક્ષના કોઈ ઉમેદવાર હોઈ શકે છે અને તેના પણ કોઈ માણસ હોઈ શકે છે। હજુ સુધી ચોક્કસ જે કયા કારણે જે હુમલો કરવામાં આવ્યો છે તે બહાર આવ્યું નથી। અત્યારે હાલ પોલીસ જે તપાસ કરી રહી છે, કારણ કે જે ઉમેદવાર પર જે હુમલો થયો હતો, જેની કાર હતી તે કાર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને ઉમેદવારને 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે ટિન્ટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જે 3 જે સરપંચો છે તે 3 સરપંચોના જે ઉમેદવારો ઉપર જે હુમલો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સૌરભ ત્રિવેદી નામનો જે ઉમેદવાર છે તે વહેલી સવારે પોતાના ગામમાંથી જે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જે કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને જે પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે। અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। બિલકુલ સંકેત, આભાર વિગતો બદલ। મોડાસાના વણિયાદ ગ્રામ પંચાયતના ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે। તેઓની ગાડી પર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેના દ્રશ્યો કેટલા મોટા પથ્થરા છે તમે જોઈ શકો છો અને આ પથ્થરમારાથી સૌરભ ત્રિવેદી નામના જે સરપંચના ઉમેદવાર છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। હાલ તો આ સામાજિક તત્વો કોણ છે તેને લઈને ટિન્ટોઈ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે।